હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 નું નામ છે પ્રસારમાન. હવે એમાં છે આપણે જે પણ કંઈ પોઈન્ટ આપેલા છે, પ્રસારમાનનો અર્થ, લક્ષણો, નિરપેક્ષ સાપેક્ષ માપનો ખ્યાલ, પ્રસારમાન નિરપેક્ષ અને સાપેક્ષ માપો, મિશ્ર પ્રમાણિત વિચલનનો અર્થ, આ બધા પોઈન્ટ છે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આવે છે અહીંયા કે પ્રસારમાન એટલે શું? તો કે સૌથી પહેલે એનો અર્થ કે મિનિંગ ઓફ ડિપ્રેશન, કે આપણે અગાઉના 3 પ્રકરણમાં માહિતી એકત્રિત કર્યા બાદ, જો આપણે અગાઉ 3 પ્રકરણ છે એમાં શું હતું કે બધા જ પ્રકારની માહિતી જે એકત્રિત કરવામાં આવતી. હવે એકત્રિત કર્યા બાદ તેનું વર્ગીકરણ, કોષ્ટક રચના અને તેના મધ્યવર્તી સ્થિતિના માપ અથવા સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો. કે આપણે આગળના ચેપ્ટરમાં બધી વસ્તુઓ જોઈ ગયા કે એનું વર્ગીકરણ કર્યું, મધ્યવર્તી સ્થિતિના માપ જોયા, એના સરેરાશ માપ જોયા, આ બધી વસ્તુઓ આપણે જોઈ ગયા. હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા સરેરાશનું કોઈપણ માપ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે. કે એના કેન્દ્રમાં જે પણ કાંઈ કિંમત હોય તે રજૂ કરતું એક પ્રકારનું માપ છે. પણ ઘણી વખત એવું બની શકે કે કેટલાક અવલોકનો સરેરાશના માપની કિંમતની ખૂબ નજીક હોય અને કેટલાક અવલોકનો આ માપની કિંમતથી ખૂબ દૂર હોય. જો ઘણા બધા અવલોકનો એવા હોય કે એનો જે સરેરાશ માપ હોય એનાથી નજીક પણ હોય અને દૂર પણ હોય, તો આમ સમષ્ટિના એકમોના મધ્યવર્તી માપના અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવું પણ ઉપયોગી છે. તો કે તેની આજુબાજુ, સરેરાશની આજુબાજુ કેવી રીતે બીજા માપો જે ફેલાયેલા છે એ પણ જાણવું આપણા માટે ઉપયોગી છે. મધ્યવર્તી સ્થિતિના માપો આંકડાશાસ્ત્રીય પૃષ્ઠકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા છે તેવું નથી. કે જો આંકડાશાસ્ત્રીય પૃષ્ઠકરણમાં ઉપયોગી હોવા છતાં, કે ત્યાં તો ઉપયોગી છે છતાં એટલા જ નહીં પણ બીજી પણ ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગી છે. એક ઉદાહરણ લઈએ, આ બાબત નીચેની આકૃતિને તેની વિગત દ્વારા સમજીએ. કે જો ઉદાહરણ દ્વારા છે આપણે એને વધારે સ્પષ્ટતાથી સમજીએ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને છે એક ચિત્ર આપેલું છે કે ઘર છે, સામેના ભાગમાં વચ્ચે નદી છે, સામેના કાંઠે છે એક પરિવાર ઊભો છે, મહત્તમ ઊંડાઈ છે એ આપેલી છે 150 સેમી, સરેરાશ ઊંચાઈ આપેલી છે 125 સેમી. હવે એક વ્યક્તિને તેના કુટુંબ સાથે એકવાર જંગલમાં ફરવા ગયો હતો. કે એક વ્યક્તિ છે એના કુટુંબ સાથે શું કરે તો કે જંગલમાં ફરવા જાય છે. તેઓને આગળની મુસાફરી માટે જંગલમાં એક નદી પાર કરવાની હતી. કે જો એને આગળ વધવું હોય, આગળ મુસાફરી કરવી હોય તો જંગલમાં ત્યાં નદી છે એ એને પાર કરવી પડે. અને હોડી છે તેના પાસે પ્રાપ્ત ન હતી. કે જો તેના પાસે હોડી ન હતી, જો હોડી હોય તો તેનો પરિવાર તેમાં હોડીમાં બેસી અને નદી આરામથી પસાર કરી શકે, પણ હોડી છે તેના પાસે હતી નહીં. તે વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ 100 સેમી છે. કે જે વ્યક્તિ હતો, આ વ્યક્તિ, એને ખબર હતી કે આ નદી છે એની ઊંડાઈ સરેરાશ કેટલી છે તો કે સરેરાશ 100 સેમી જેટલી છે. અને તેના કુટુંબના બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ છે 125 સેમી છે. કે જો નદીની સરેરાશ ઊંડાઈ છે 100 સેમી છે, પણ એના કુટુંબના બધા જ સભ્યોની ઊંચાઈ છે 125 સેમી જેટલી છે. પણ ખાસ યાદ રાખજો, અહીંયા શું કહે છે? સરેરાશ કહે છે, બરાબર, એટલે બધાની સાથે. તેથી તેણે વિચાર્યું કે તેઓ બધા કોઈ જોખમ વગર નદી પાર કરી શકશે. કે એને ખ્યાલ હતો કે એને કોઈ પણ જાતના જોખમ વગર છે એ નદી છે એ પાર કરી શકશે. પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ 150 સેમી હતી. કે જો નદી છે એની વધારેમાં વધારે ઊંડાઈ છે 150 સેમી જેટલી હતી. અને તે વ્યક્તિની એક પુત્રીની ઊંચાઈ 90 સેમી હતી. કે એની જે નાની પુત્રી હતી એની ઊંચાઈ કેટલી હતી? 90 સેમી. અને નદીની વધારેમાં વધારે ઊંડાઈ છે 150 સેમી હતી. આપણે સમજી શકીએ છીએ કે તેઓ બધા નદી પાર કરવા જાય તો શું થઈ શકે. કે આપણને ખ્યાલ જ છે કે તેઓ બધા નદી પાર કરવા જાય તો શું થાય. કે આ નાના બાળકો છે એ પાર કરી શકે નહીં, પણ જે આ મોટા વ્યક્તિઓ છે એ સરળતાથી પાર જે નદી કરી શકે. આમ સ્પષ્ટ છે કે ફક્ત સરેરાશ જાણવાથી અને અવલોકનોના ફેલાવાની માહિતી જાણ્યા વગર દર વખતે હેતુ પાર ન પડે. કે જો અહીંયા જેમ આપણને ઉપર કીધું તેમ કે સરેરાશ ભલે વધારે હોય પણ એનાથી પણ માત્ર હેતુ છે પાર પડી શકતો નથી, કે બધાની ઊંચાઈ સરખી નથી. તે જ રીતે બીજું ઉદાહરણ દેશની વ્યક્તિઓની સરેરાશ આવક એટલે કે દેશની માથાદીઠ આવકનું ઉદાહરણ લઈએ.
કે બીજું એક્ઝામ્પલ પર આપણે જોઈએ તો દેશની સરેરાશ આવક અથવા તો માથાદીઠ આવક જોઈએ તો સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક દેશના લોકોની આર્થિક સ્થિતિ સૂચવતું સરેરાશ એક ખૂબ જ અગત્યનું માપ છે કે આર્થિક સ્થિતિ લોકોની કેવા પ્રકારની સૂચવે છે એ પ્રકારનું અગત્યનું માપ છે. પરંતુ આ માપ પરથી દેશના લોકોના વિવિધ વર્ગોમાં આવક કેવી રીતે વેચાયેલી છે અથવા વિતરિત છે તેના વિશે કોઈ નિર્દેશ મળતો નથી. હવે જો આવક તો બધા પાસે હોય, પણ દેશના લોકોમાં વિવિધ વર્ગોમાં આવક કેવી રીતે વેચાયેલી છે એનો ખ્યાલ આવી શકતો નથી. વધુમાં ફક્ત આ માપ પરથી દેશના ગરીબ લોકો અને તવંગર લોકો વચ્ચે આવકની અસમાનતાનું પ્રમાણ કેટલું છે તેનો કોઈ ખ્યાલ આવતો નથી. કે જે ગરીબ લોકો હોય અને તવંગર લોકો હોય એ બંને વચ્ચે આવકનું કેવા પ્રકારનું પ્રમાણ છે એનો ખ્યાલ છે એ આવી શકતો નથી. માત્ર સરેરાશ જાણી શકાય, પણ ચોખ્ખો ખ્યાલ ન આવી શકે કે કયા વર્ગમાં કેવી આવક છે તે. આમ કોઈ પણ માહિતીના અભ્યાસ માટે તેના જુદા જુદા લક્ષણો આપણે જાણવા જોઈએ. કે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તેના આપણે છે અલગ અલગ પ્રકારના લક્ષણો છે એ આપણે જાણવા જોઈએ. આપણે જે જાણવું છે તેમાંથી ફક્ત કેટલાક લક્ષણો વિશે જ મધ્યવર્તી સ્થિતિના માપો પરથી જાણી શકાય છે. કે મધ્યવર્તી સ્થિતિના માપો પરથી છે અમુક વસ્તુ જ આપણે જાણી શકીએ છીએ. પરંતુ માહિતીની વધુ સારી ગહન સમજ માટે તેના પ્રસાર એટલે કે અવલોકનોના ફેલાવાને પણ માપવું જોઈએ. કે જો માહિતીને વધુ સારી રીતે સમજવી હોય આપણે તો તેના પ્રસાર એટલે કે અવલોકન જેટલા ફેલાયેલા છે એને પણ આપણે માપવું જોઈએ. સરેરાશના માપની સાથે સાથે અવલોકનોમાં ચલન દર્શાવતું માપ આવી માહિતી પૂરી પાડે છે. કે એની અંદર જે પણ કાંઈ અવલોકનમાં ચલન દર્શાવે છે એ માપ છે એ બધા પ્રકારની આવી માહિતીઓ છે એ પૂરી પાડે છે. આ પ્રકરણમાં આપણે માહિતીના અવલોકનોમાં રહેલું ચલન અને સરેરાશના માપથી અવલોકનો કેટલા દૂર વિસ્તરેલા છે તે વિશેના અન્ય વિવિધ માપોનો અભ્યાસ છે કરવાનો છે. કે જો સરેરાશના માપથી અવલોકનો કેટલા દૂર છે અને એનું ચલન કેટલું છે એ બધા જ પ્રકારના માપનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. આપણો અનુભવ છે કે બે કે તેથી વધુ સમૂહના અવલોકનોના સરેરાશના માપ સમાન હોવા છતાં આ સમૂહો કેટલીક બાબતોમાં એકબીજાથી ભિન્ન હોઈ શકે છે. જો સરેરાશના માપ સમાન હોય છતાં પણ એ બંને સમૂહો હોય એના સરેરાશના માપ સમાન હોય પણ એ એકબીજાથી કેટલા બધા અંશે અમુક બાબતમાં ભિન્ન પણ હોઈ શકે છે. જેમ કે આ સમૂહના અવલોકનો તેમની સરેરાશના માપથી ફેલાવો તથા અવલોકનોમાં રહેલ આંતરિક ચલન ભિન્ન હોઈ શકે. કે આંતરિક રીતે જોઈએ આપણે તો તેનાથી એ ભિન્ન હોઈ શકે છે. તેથી સમૂહોની સરખામણી ફક્ત સરેરાશના માપના આધારે કરવાને બદલે તેમના અવલોકનના ચલનને પણ ધ્યાનમાં લેવું સલાહભર્યું છે. કે જે પણ કંઈ અવલોકનના ચલનો હોય એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે નાણાકીય વિશ્લેષણ 3 કંપનીઓ A, B અને Cના ધંધાકીય ક્ષેત્રે દેખાવ વિશે અભ્યાસ કરવા માંગે છે. કે જો અહીંયા શું કહે છે કે સમજવા માટે વસ્તુ કે A, B, C 3 ધંધાકીય કંપનીઓ છે. હવે એનો ત્રણેયનો દેખાવ છે એ કેવા પ્રકારનો છે એનો અભ્યાસ કરવાનો છે. તેને 3 કંપનીઓના છેલ્લા 5 વર્ષના નફાની વિગતો નીચે મુજબ મળે છે. કે જે ત્રણેય કંપનીઓ છે એનો 5 વર્ષનો છેલ્લા નફો આ મુજબ આપેલો છે. કે કંપની એનો નફો, બીનો નફો ને સીનો નફો અને વર્ષ, પહેલા વર્ષનો નફો, બીજા વર્ષનો, ત્રીજા વર્ષનો, ચોથા વર્ષનો અને 5મા વર્ષનો. એ રીતે બધો જ નફો જે આપેલો છે. હવે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુની નોટ કરો. જો અહીંયાનો કુલ નફો કેટલો થાય છે 5 વર્ષનો સરે 150. એવી જ રીતે બીનો પણ નફો તમે જુઓ કેટલો થાય છે 150 અને સીનો પણ નફો કેટલો થાય છે 150. હવે આ નફો સરેરાશ છે એ સરખો છે, પણ તમે 5 વર્ષની અંદર જુઓ નફો સરખો નથી. પહેલા વર્ષે એનો 30 હતો, બીનો 15 હતો અને સીની તો ખોટ હતી. એવી જ રીતે બીજા વર્ષે બધાનો નફો કેવો છે સરખો છે. પછી ત્રીજા વર્ષે તો કે એનો નફો અને બીનો નફો સરખો છે, સીનો નફો વધારે છે. ચોથા વર્ષે નફો સરખો છે. 5મા વર્ષે એનો નફો 30, બીનો 45 અને સીનો 25. એમાં સરખું સરેરાશ જોવા મળતું નથી. કુલમાં આપણને ભલે સરેરાશ જોવા મળે પણ વર્ષ દરમિયાન જે આપણને સરેરાશ સરખું જોવા મળતું નથી. એક બીજા વર્ષ અને ચોથા વર્ષમાં જ આપણને સરખું જોવા મળે છે. તો
તો સૌપ્રથમ સ્વાભાવિક છે કે નાણાકીય વિશ્લેષણ ત્રણેય કંપનીઓમાં સરેરાશ વાર્ષિક નફા વિશે અને ત્યારબાદ નફામાં થયેલા ફેરફારો વિશે જાણવા માંગશે. ઉપર જણાવેલ ત્રણેય કંપનીના નફામાં નીચેની વિગતો પર સ્પષ્ટ છે કે ત્રણેય કંપની ABC માટે નફાનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક 30 લાખ થાય છે. કે જો આનો મધ્યક લ્યો, મધ્યસ્થ લ્યો કે બહુલક લ્યો, કેટલો થાય તો કે 30 લાખ છે એ થાય છે. આ નફો જે બધો લાખમાં આપેલ છે. હવે 150 ભાગ્યા 5 કરો એટલે 30 આવશે, બરાબર. કુલ 150 થાય છે અને 5 વર્ષ છે એટલે કેટલા આવશે? 30 લાખ થાય છે. હવે ત્રણેય કંપની A, B અને Cના વ્યક્તિગત વાર્ષિક નફાની વિગતો જોતાં માલુમ પડે કે કંપની Aનો નફો છેલ્લા 5 વર્ષમાં એક સમાન 30 લાખ છે. જો કંપની Aનો નફો કેવો છે? બધા જ વર્ષમાં એક સમાન 30 લાખ જોવા મળે છે. તેથી નફાના ચલણનો ગાળો 30 - 0 છે. કંપની Bમાં નફાના ચલણનો ગાળો 45 થી 15 છે. કે જે આમાં વધુમાં વધુ નફો કેટલો છે? Bમાં 45 લાખ અને ઓછામાં ઓછો 15 છે. તો એનો ગાળો છે 45 - 15 કરો એટલે 30 લાખ જોવા મળે છે. જ્યારે કંપની Cમાં નફાનો ચલણનો ગાળો 70 અને -5 એટલે કે 75 છે. અહીં કંપની Aના બધા જ વર્ષનો થતો નફો એક સમાન જોવા મળે છે. તેમાં ચલણ બિલકુલ નથી. જ્યારે કંપની Bના વાર્ષિક નફામાં સરેરાશ માપ 30 છે, પરંતુ Cના વાર્ષિક નફામાં તેના સરેરાશ માપ 30 લાખ કરતાં ઘણું દૂર સુધી વિસ્તરેલું છે કે એમાં 75 આપણને જોવા મળે છે. આમ ત્રણેય કંપનીના નફાનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન હોવા છતાં ત્રણેય કંપનીઓના વાર્ષિક નફા તેના ફેલાવાના સંદર્ભમાં એકબીજાથી ખૂબ જ જુદા પડે છે. તેથી ત્રણેય કંપનીઓના નફાના માત્ર સરેરાશના માપના આધારે આંકડાશાસ્ત્રીય પૃષ્ઠકરણ કરી ત્રણેય કંપની નફાના સંદર્ભમાં સરખી છે તેવું તારણ કાઢીએ તો તે ભૂલ ભરેલું અને ગેરમાર્ગે દોરનારું છે. કે આપણે માત્ર ખાલી ફાઇનલ ટોટલ નફાના જ આંકડાઓ જોઈએ કે બધામાં સરખો નફો છે 1,50,00,000, તો એ આપણા ભૂલ ભરેલા આંકડા કહેવાય. અંદર છે વર્ષમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે અને આપણે જે માત્ર ખાલી ટોટલ નફા ઉપરથી ગણતરી કરીએ તો આપણે ગેરમાર્ગે ગણતરી થઈ શકે છે. આમ માત્ર એક જ સમષ્ટિના લક્ષણના અભ્યાસ માટે નહીં, પરંતુ બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે પણ સમષ્ટિના અવલોકનોના પ્રસાર કે ફેલાવાની જાણકારી મેળવવી જરૂરી છે. આ માહિતીના અવલોકનો સરેરાશના માપની એટલે કે અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે કે તે માપને પ્રસારમાન માપ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાની સાથે આપણો આજનો ટોપિક છે પૂર્ણ થાય છે.